નમસ્કાર, હું તમારા જોડે સતીશ વાનકડે. આપ જોઈ રહ્યા છો લોકપંચિત વાર્તા. રિપોર્ટ છે સુરતથી. साथियों, जय भीम, नमो बुद्धाय. आप देख रहे लोकपंचित वार्ता. હું તમારા જોડે સતીશ વાનકડે. આજે રિપોર્ટ છે સુરતથી, ડિંડોલી વિસ્તારમાંથી. અંબિકા પાર્ક સોસાયટીની અંદર મહાનગરપાલિકાના લિંબાયત ઝોન એક્શન મોડમાં. અગર તમે કરાવેલી નહીં હોય, તમારી ગટર લાઈન અવૈધ હોય તો એને સરકારી રીતે વૈધ કરવા મહાનગરપાલિકા એક્શન મોડમાં છે. અંબિકા પાર્ક સોસાયટીમાં એક વિષય એવો થયેલો છે કે જ્યાં રહેવાસીઓએ બિલ્ડરને તમામ પૈસા આપી દીધા છે, તોય છતાં બિલ્ડર થકી સોસાયટી બનાવવામાં આવી, પરંતુ પૈસા આપવામાં નહીં આવ્યા અને ગટર લાઈન અવૈધ રીતે કરી બતાવેલ છે. તો નાગરિકોએ પૈસા ભરેલા છે, તો છતાં એ ગટર લાઈન, ડ્રેનેજ લાઈન અવૈધ રીતે કરાવેલી છે. તો આ રિપોર્ટ છે અમારા ડિંડોલી વિસ્તારના સંતોષભાઈ સુરવાડે, રિપોર્ટર, એમના થકી અમને મળી આવેલ છે અને એ રિપોર્ટ અમે લોકવંચિત વાર્તા થકી સાદર કરીએ છીએ અને પૂછવા માંગીએ છીએ તમામ સુરત શહેરના જેટલા પણ સોસાયટીઓ છે, તા ગટર લાઈન ખરેખર અવૈધ રીતે છે કે વૈધ રીતે છે, એની તપાસ જરૂરી છે. અગર રહેવાસીઓ સોસાયટીઓએ પૈસા ભર્યા હોય તો બીજા પૈસા કેમ રહેવાસીઓ ભરશે અને સોસાયટીઓ કર્યો શું, એના પર મોટો સવાલ ઊભો થયો છે. કેમ કે અંબિકા પાર્ક ભેસ્તાન ખાતે આવેલ છે અને તા રહેવાસીઓ પૈસા ચૂકવી દીધા છે, તોય છતાં તા અવૈધ રીતે ગટર લાઈન બનાવવામાં આવેલ છે. તો આ ગટર લાઈનના પૈસા ચૂકવશે કોણ? આ મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના મથકમાં રહેવાસીઓ દાદાગીરી ચાલશે નહીં, તાનાશાહી ચાલશે નહીં એવા નારા સાથે પબ્લિક એકજૂટ થઈને ત્યાં ગઈ છે અને કહેવા માગે છે કે આખેર આના પર
शिकंजा कससे कौन? પોલીસ પ્રશાસન કે મહાનગરપાલિકા? તો રહેવાસીઓ પૈસા ભર્યા હોય તો આનો ખરેખર નિકાલ કરશે કોણ? તો આ સીધો સવાલ લોકચિત વાર્તા પૂછે છે. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ, જે ગટર લાઇનના વિભાગ છે એને, કે જ્યારે ગટર લાઇન બનાવવામાં આવી ત્યારે મહાનગરપાલિકાના લક્ષ્ય એના તરફ કેમ નહીં ગયો? તો સાથીઓ, આપ જોતા રહો લોકચિત વાર્તા. ફરી આપણે મળશું બીજો કોઈ વિડીયોમાં, બીજે કોઈ રિપોર્ટ સાથે. ત્યાર સુધી લેશો વિરામ. જય હિન્દ, નમો બુદ્ધાય. બિલકુલ જે રીતના લોકો છે મોટી સંખ્યામાં આ ડિંડોલી પોલીસ મથકે આવી પહોંચ્યા છે, તેઓની માંગ છે કે જે રીતના જે તે વખતે સોસાયટીમાં જે રીતના રહીશોએ ખરીદી કરી હતી એ વખતે એમની પાસેથી મેન્ટેનન્સના પૈસા પણ લઈ લીધા હતા, પરંતુ જમા નહીં કરવાતા તેમને પ્રાથમિક સુવિધા નહીં આપી રહી છે અને તેને લઈને તેઓ રજૂઆત કરવા ગયા હતા અને બિલ્ડરે તેમની ઉપર લાકડા દંડા વડે હુમલો કર્યો છે અને સાથે એક બંદૂક બતાવીને ધમકાવવામાં આવ્યો હોવાના હાલ રહીશો ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે અને ડિંડોલી પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે. પ્રશાંત શું છે મુખ્ય તમારી માંગણીઓ બતાવો. માંગણી અમને કાયમી કરો. 4 કલાકમાં અમે રોજિંદા તરીકે કામ કરીએ. તમે જે માંગો આપી હોય ને પછી તમે બતાવો. અમે અહીંયા રજૂઆત કરી તો અમને છે ને લોલીપોપ આપે છે. 8 કલાકમાં કોન્ટ્રાક્ટ બેઝમાં લેવાનું છે, પણ અમે છૂટકી ના પડે. અમારે 8 કલાકમાં કોન્ટ્રાક્ટ બેઝમાં તો અમને કાયમી કરો. કાયમી પણ માટે અમે કાંઈ પણ રજૂઆત કરી છે અને અમને લેખિતમાં જવાબ આપવાની છૂટકી ના પડે. ના અમને ભરોસો છે, અમે બેઠા કરવા.